ગુડ મોર્નિંગ. આજે આપણે ભણવાના છે લેક્ચર નંબર 7 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ ઉપર ગતિ. કયા પથ ઉપર? સુરેશભાઈના. ભૂલી ગયા? યાદ તો છે ને, બહુ વચ્ચે ગેપ પડી જાય છે, આટલું બધું ટાઈમિંગ તો બાષ્પીભવન ના થઈ જાય. બરાબર એક્ટિવ રહેજો, અપ ટુ ડેટ. જો આ ચેપ્ટર મેં પહેલા કીધું હતું, ફરીથી કહું છું, વારંવાર કહું છું, જે માનવું હોય. આઈ હોપ કે તમે તૈયારી કરતા હશો, તમે સરસ મજાનું વાંચન કરતા હશો, તમે વારંવાર દાખલા ગણતા હશો, સાહેબ ગપ્પા મારો છો, જે બી કરતા હોય, બટ પ્રેક્ટિસ કરતા રહેજો. એવું ના થાય કે ટાઈમ વેસ્ટ થાય છે. યાદ રાખજો, ત્રીજો ચેપ્ટર, ચોથું ચેપ્ટર, જે હું કાઇનેટિક્સના, કાઇનેમેટિક્સ વગેરે જે બી ડાયનેમિક્સ આખું જે ચલાવું છું ને ચેપ્ટર, એ બધા દાખલા માટે છે, ઓનલી ફોર પ્યોર પ્રેક્ટિસ. એક્ઝામ્પલ સોલ્વ કરો મેક્સિમમ. હા, કોઈ દાખલામાં ના ખબર પડે તો હેલ્પ લઈ લો, અમે બેઠા છીએ ભાઈ સાહેબ. પડી ખબર? ઓકે. ખાલી વિડીયો જોઈને જવાબદારી પૂરી થઈ ગઈ એવું નથી. ઘણું બધું કામ કરવાનું છે એક્સ્ટ્રા. 1 કલાક 2 કલાક વિડીયો જોઈ પછી ઘણા લોકો ઈચ્છા હવે શું કરીએ આખો દિવસ? અમે ફ્રી, કશું ફ્રી નથી. તમારા જોડે બુક અવેલેબલ છે, ડાયજેસ્ટ વગેરે તમે લાવવા, ગાઈડ વગેરે, તેમાંથી એક્સ્ટ્રા એક્ઝામ્પલ કોઈ સોલ્વ કરો, એમસીક્યુ સોલ્વ કરો. નીટ જીની તૈયારી કરવાની હોય તો એના એમસીક્યુ સોલ્વ કરો. એની અલગથી જે બુક પ્રકાશન લાવો ને વસાઈ લો, એટલે કે પોતાનું કરી લો, પછી એમાંથી પ્રેક્ટિસ કરો. જલસા ના કરો, આખો દિવસ બેસી નથી રહેવાનું. ઓકે. તો ત્રીજો ચેપ્ટર, સુરેખ પથ ઉપર ગતિ. સુરેખ શબ્દ એટલે સીધા માર્ગ ઉપર ગતિ. સરસ મજાનું ચેપ્ટર. જેમ આપણે સ્ટાર્ટ કર્યું, સ્થાનાંતર વિશે ભણ્યા, કોને કહેવાય, પથ લંબાઈ એટલે અંતરની વાત કરી, પછી સ્થાનાંતર ને અંતર સમયની સાથે બદલાય તો સરેરાશ ઝડપ, સરેરાશ વેગની વાત કરી. પણ એની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે સાચી વેલ્યુ નથી મળતી, તો પછી આપણે તત્કાલીનની તરફ જતા રહ્યા. તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ શોધી નાખ્યો. સૂક્ષ્મ સમયમાં માપેલો વેગ ઝડપ ભણાવશો આજે. સૂક્ષ્મ સમયમાં માપેલી ઝડપને શું કહેવાય? તત્કાલીન ઝડપ. ક્ષણ પૂરતી, 1 સેકન્ડમાં, 0.1 સેકન્ડમાં, 0.01 સેકન્ડમાં ક્યારે બદલાય નહીં, એટલા માટે આપણે માપતા હતા. આર યુ રેડી? હશો નો? પણ બીજી વસ્તુ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન dx/dt શું આપે? ઝડપ આપે, વેગ આપે, v આપે ને, v બરાબર dx/dt. અને વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? પ્રવેગ આપે. પ્રવેગ યાદ છે ને? એક્સેલરેશન, એક્સેલરેટર. ભૂલ્યા નથી બધું, કેમ કે આ ચેપ્ટર અત્યારે હું લેક્ચર ચાલુ કરું તો પછી આગળનું બાષ્પીભવન હશે તો કશું જ નહીં ખબર પડે. ચલો, મેં લાસ્ટમાં મને યાદ છે ત્યાં સુધી મેં 5 ઉદાહરણો ચલાયા હતા. 5 ઉદાહરણ ચાલ્યા હતા અને સ્વાધ્યાયના કેટલાક દાખલા કરાયા હતા. થિયરિકલ આપણે વાત કરીએ તો ઓનલી ફોર એક જ, જે અમે આ ચેપ્ટરમાં ક્યાં થિયરી છે પણ સૂત્રો જેવા જે બી છે, તો એની વાત કરીએ તો ઓનલી ફોર સાપેક્ષ વેગ બાકી છે જે લાસ્ટમાં છે. બટ સાપેક્ષ વેગના પહેલા 3 ઉદાહરણ આવે છે. તમે જોઈ શકો બુકની અંદર. કેટલા ઉદાહરણ? 3. જેમાં ઉદાહરણ 6, ઉદાહરણ 7 અને ઉદાહરણ 8. આર યુ રેડી? હશો નો? પડે છે ને ખબર? તો ચલો, હાલ આપણે મોટિવેશનલ લેક્ચર નથી, ચાલુ કરીએ. 3 ઉદાહરણ છે સાપેક્ષ વેગના પહેલા. તો પહેલા 3 ઉદાહરણ સમજી લઈએ, પછી સાપેક્ષ વેગ એક થિયરી બાકી છે, એના પછીના લેક્ચરમાં ભણીશું આપણે થોડા દાખલાની પ્રેક્ટિસ બી કરીએ. કેમ કે આપણે જે લાસ્ટમાં તમને યાદ હોય તો ગતિના સમીકરણો ભણતા હતા. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કેટલા હતા? 8 કે 10? ના સાહેબ, 3 હતા. કેટલા હતા? 3. યાદ છે ને? કયા કયા? v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. સીધા માર્ગ ઉપર x અક્ષની દિશામાં ગતિ કરતા હોય, x માઇનસ x એક જ પરિમાણ કહેવાય. x માઇનસ આ 2 અક્ષો હોય, 2 અક્ષો ના કહેવાય. x અને માઇનસ ખાલી દિશા બદલાય, એક જ પરિમાણ કહેવાય. તો એક જ પરિમાણમાં ગતિ પણ તમે આ ચેપ્ટરને કહી શકો એક પરિમાણવી ગતિ, વન ડાયમેન્શનલ. સુરેખ શબ્દ લગાવવું જરૂરી છે. સુરેખ પથ પર ગતિ થતી હોય એનું ચેપ્ટર ભણીએ છીએ, એટલે એક પરિમાણવી ગતિ કહેવાય. સમજો છો બધા? ક્લિયર? આર યુ રેડી? હશો નો? યસ બોલતા રહેવાનું. કેમ કે જેટલી વખત પૂછો ને યસ કહેવાનું તો જ મજા આવશે. ઓકે. હવે જે 3 ઉદાહરણ આપ્યા છે, ઉદાહરણ 6, 7 અને 8, રિયલીમાં તમારી બુકની અંદર ઉદાહરણ આપ્યા છે, પણ એ 3 એક પ્રકારની થિયરી છે. કેમ કે તમે ટાઇટલ મળ્યા છે. જો એક ગેલેલિયોના એકી સંખ્યાનો નિયમ. હાલાકી ગેલેલિયોનો એક નિયમ સમજવું છે, પણ છે ઉદાહરણ. તો એક થિયરી થઈ ગઈ, બટ ઉદાહરણ છે તો દાખલાના સ્વરૂપે જ આપણે સમજીશું. પછી સ્ટોપિંગ ડિસ્ટન્સ, આજે દેખાય છે ને સ્ટોપિંગ ડિસ્ટન્સ, એ બી એક ઉદાહરણ થિયરી છે રિયલીમાં, પણ ઉદાહરણ 7 છે તો ઉદાહરણ સ્વરૂપે સમજી લઈશું. અને પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ, તો એ બી એક થિયરી છે, પણ ઉદાહરણમાં આપેલું છે તો ઉદાહરણ સ્વરૂપે, એટલે બધા દાખલાના સ્વરૂપે સમજી લઈએ બધી થિયરી. સમજો છો? બધી થિયરી આપણે દાખલાના સ્વરૂપે સમજી લઈશું, કોઈ ટેન્શન જ નથી. ઠીક. અને લાસ્ટમાં અમે સ્વાધ્યાયનો એક દાખલો બનાવ્યો છે.
અચળ પ્રવેગી ગતિના સમીકરણ જ છે, ટેન્શન ના લો. બધાની અંદર એ જ વસ્તુ, અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો આપણે વાપરવાના. ઓકે. બીજી વસ્તુ કે જે ત્રણ સમીકરણો મેં તમને કીધા એની અંદર સીધા અક્ષ ઉપર હોય તો v0 એ લઈએ છીએ આપણે પ્રવેગ, સમજો છો ને બધા. પણ જ્યારે y અક્ષની દિશામાં એટલે કે ઉપરની કોઈ વસ્તુને મુક્ત પતન કરાવો એટલે છોડી દો, અથવા તો નીચેથી કોઈ વસ્તુને ઉપરની તરફ ફેંકો, y અક્ષને અનુલક્ષીને તમે કામકાજ કરતા હોય અથવા તો ગતિ થતી હોય પદાર્થની, તો આપણે એ સમીકરણમાં પ્રવેગ એ નથી લેતા, ગુરુત્વ પ્રવેગ g લઈએ છીએ. આવી બધી વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ. બરાબર કોન્સન્ટ્રેશન રાખશો તો જેટલો બી વીક સ્ટુડન્ટ હશે એને ખબર પડશે, પણ ધ્યાન રાખવું પડશે. કોન્સન્ટ્રેશન નહીં હોય તો નહીં જ ખબર પડે. તો y અક્ષને અનુલક્ષીને વસ્તુને ફેંકી ઉપર કે નીચે આવી એ વખતે આપણે પ્રવેગ એ ની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g વાપરવાના છીએ. અને બીજી વસ્તુ કે સીધા માર્ગ ઉપર ગતિ કરતા હોય તો x સ્થાનાંતર કે અંતર લઈએ છીએ, પણ y અક્ષને અનુલક્ષીને હોય તો y લેવાનું, x ની જગ્યાએ y. ઘણી વખતે અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય તો d પણ લઈએ છીએ, તો ગભરાવાની કોઈ જરૂર નથી. પ્રોપર જેવો દાખલો એવી જરૂરિયાત એવી ફોર્મ્યુલા એ રીતે વાપરવાનું. ક્લિયર? તો ચલો ઘણું બધું ડિસ્કશન થઈ ગયું, આપણે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 6. તો ગેલેલિયો નામના વૈજ્ઞાનિકોએ એક નિયમ આપ્યો જે એકી સંખ્યાનો નિયમ છે. હવે આ નિયમ કોના માટે છે બરોબર સમજો. કે ગેલેલિયોએ એક્સપેરિમેન્ટ કર્યો કયા બેઝ ઉપર કે એ લોકોએ મુક્ત પતન કરાયો. માની લો કે બહુ ઊંચાઈ એક બિલ્ડિંગ ઉપર, કોઈ બિલ્ડિંગ ઉપર બહુ ઊંચાઈ પર તમે ચડી ગયા અને ત્યાંથી તમે કોઈ વસ્તુને મુક્ત પતન કરાવો છો. કોઈ બી વસ્તુ હોય યાર, એનીથિંગ, કોઈ બી પદાર્થ, માર્કર છે કે દડો છે કે કોઈ પથ્થર છે કે એની કોઈ બી વસ્તુ બહુ ઊંચાઈ પર ચડી ગયા અને ત્યાંથી તમે મુક્ત પતન કોને કહેવાય? છોડી દેવું. સમજો છો? માની લો કે હું બિલ્ડિંગ પર ઉભો છું તો આને આમ છોડી દઈએ ને આ રીતે, તો એનો મુક્ત પતન કહેવાય. ફેંકવાનું નહીં, આ રીતે એ ફેંકવાની વાત નથી. મુક્ત પતન એટલે કે છોડી દેવાનું છે. તો ઊંચાઈ ઉપર જઈને તમે એ વસ્તુને મુક્ત પતન કરાવો, છોડી દો, તો એ સમયની સાથે એનું અંતર કઈ રીતે કપાય ને એનો પ્રેક્ટિકલ કર્યો. એ ગેલેલિયોનો નિયમ છે. વૈજ્ઞાનિક કર્યા એ લોકો એક વસ્તુ એની અંદર નોંધી કે પ્રત્યેક સમયગાળામાં, એક સમાન સમયગાળામાં પદાર્થ દ્વારા કપાતું અંતર એકી સંખ્યામાં હોય છે. આવો એનો નિયમ છે. ઉપર લખ્યું છે નિયમ. મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા કપાયેલ અંતર એકી સંખ્યામાં હોય છે, એક સરખા સમયગાળામાં પાછું. એટલે કે શું કહે છે, કોઈ પદાર્થ ઉપરથી નીચે આવતો હોય તો 1 સેકન્ડમાં એને અંતર કાપ્યું, જે બી અંતર કાપ્યું, પછી 1 સેકન્ડમાં, પછી 1 સેકન્ડમાં, પછી 1 સેકન્ડમાં, એટલે 1 સેકન્ડ જેટલા સમયગાળામાં એને જે અંતર કાપ્યું એ અંતર એકી સંખ્યામાં હોય છે. એકી સંખ્યા એ તો ખબર છે ને, નહીં તો ઘણા લોકો કે સાહેબ એવું આવે પાછું. એકી સંખ્યા અને બેકી સંખ્યા. એકી સંખ્યા કઈ આવે? 1, 3, 5, 7, 9, 11 એને એકી સંખ્યા કહેવાય. અને બેકી સંખ્યા કઈ આવે? 2, 4, 6, 8, 10, 12 એ બધી બેકી સંખ્યા કહેવાય. ક્લિયર? તો આ કયો નિયમ છે? એકી સંખ્યા. એટલે કે જે અંતર મપાય એકી સંખ્યામાં આવવાનું. 1, 3, 5, 7, 9 એ રીતે આવશે. તો એની ગણતરી માટે શું કર્યું કે સૌપ્રથમ આપણને યાદ છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણને યાદ છે. એમાંથી એક લખ્યો જો y બરાબર v0t minus 1/2 gt². યાદ છે ને સમીકરણ? x બરાબર v0t plus 1/2 at². પણ એની જગ્યાએ આપણે માઇનસ g લઈએ છીએ નીચેની તરફ, તો માઇનસ gt². જો સમીકરણ લખ્યું છે તમે y બરાબર v0t minus 1/2 gt². યસ ઓર નો? બિલકુલ યસ યસ કરતા રહેજો. સ્ટેપ વાઇઝ સ્લો જ આગળ વધે, નહીં તો તકલીફ પડશે. આ ત્રણ એક પ્રકારની થિયરી છે, દાખલાની છે. ઓકે, તો y બરાબર v0t minus 1/2 gt². સિમ્પલ વસ્તુ. મુક્ત પતન કરાવો કોઈ પદાર્થને તો એનો પ્રારંભિક વેગ, શરૂઆતી વેગ, શરૂઆતની ઝડપ શું હોય? 0. છોડી દો તો કોઈ ઝડપ જ ના હોય ને. મેં તમને આગળ શીખવાડ્યું છે કે મુક્ત પતન કરાવો પદાર્થને તો એનો પ્રારંભિક વેગ કેટલો હોય? 0. તો v0 બરાબર કેટલા લેવાના? 0. તો આ તો 0. હવે 0 ગુણ્યા t કરો તો 0 થાય. કોઈ બી વેલ્યુને 0 વડે ગુણી નાખો તો 0 જ થવાનું છે. એનો મતલબ કે આ સ્ટેપ તો નીકળી ગયું ને. સનાટા v0t તો ગાયબ ગયો. તો y બરાબર કેટલા વધ્યા? -1/2 gt². y બરાબર -1/2 gt². કન્ફ્યુઝ ના થતા. v0 0 તો આ સ્ટેપ નીકળી ગયું. ઓકે, તો આ સ્ટેપ સુધી ઓકે ફાઇનલ. ઓકે સાહેબ, રેડી, ડન. હવે જો આની અંદર તમારે ધ્યાન શું રાખવાનું છે કે મેં અહીંયા સમય એક ટેબલ બનાવ્યું છે. હાલાકે બુકની અંદર તો ખાસું મોટું આપ્યું છે, કન્ફ્યુઝ થઈ જાવ ખોટા તમે. મેં તમને શોર્ટ આઉટ કરીને બિલકુલ તમને નિયમ સમજાવી દેવું એવી રીતે કે તમે બુક વાળો જોવાની જરૂર નથી સાહેબ. ઓકે, ડન, રેડી. ગેલિલિયોનું કામ શું હતું અમને ખબર પડી ગઈ. ઓકે, ચલો ઠીક. તો આ ટેબલ છે. ટેબલમાં એક કોલમ તો સમજો છો, ઊભી કોલમ કહેવાય, આડી રો કહેવાય. તો આ કોલમમાં સમય લખ્યું છે મેં,
અને આ કોલમમાં અંતર, કે ભાઈ પદાર્થનું અંતર તો શોધવું છે ને આપણે, તો આ સમય છે ને અંતર છે. તો t બરાબર 0 સમય, અહીંયા 0 મૂકો t ની જગ્યાએ, તો t ની જગ્યાએ તમે 0 મૂકો, દેખાય છે બધાને ક્લિયર ને? ઓકે, તો t ની જગ્યાએ તમે 0 મૂકો તો આખું સ્ટેપ 0 થઈ જાય, તો y બરાબર કેટલા થાય? 0. ચલો એના પછી t બરાબર કેટલો સમય લીધો? 1 tau સેકન્ડ. હવે આ ટાઉ જે છે ને, બહુ ટેન્શન ના લેતા, એ સમય જ છે, એક વિચિત્ર સમય આવું છે, સમય ને તો ટી કહેવાય ટાઈમ ને, और એ ટાઉ ક્યાંથી લાય? બટ એને બુકમાં એટલા માટે આપ્યું કે તમે ટી બરાબર લખો છો. હું ડાયરેક્ટ લખતો 0 1 t 2 t તો ચાલી જતું, પણ મેં ટી બરાબર લખું છું, પાછું ટી લખું પાછળ, તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એટલા માટે એને સમયને કંઈક ટાઉ કીધું, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, સમજો ને? તો અહીંયા 1 ટાઉ સમય એટલે કે 1 સેકન્ડ માન્યો તો ચાલે. તો 1 ટાઉ સમયે એને શું કર્યું કે હવે t બરાબર કેટલા મૂકવાના? 1 ટાઉ. t બરાબર કેટલા મૂકવાના? 1 ટાઉ. તો 1 ટાઉ અહીંયા મૂકો, તો 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય, અને ટાઉ નો સ્ક્વેર એટલે ટાઉ સ્ક્વેર થશે, એટલે જવાબ કેટલો થાય? -1/2 g ટાઉ સ્ક્વેર. તો એનો મતલબ કે 1 ટાઉ એટલે કે પહેલી સેકન્ડે, પહેલા 1 ટાઉ સમયે પદાર્થ દ્વારા કપાયેલ અંતર, કેટલો કપાયેલ અંતર છે? y0. દેખાય છે y0? તમે આ વસ્તુ ના જોતા, આ બારવાળી વસ્તુ ના જોતા, તમે આ બિલ્ડિંગ છે, આ ઉપર ભાઈ સાહેબ ઉભા છે, ભાઈ સાહેબ દેખાયા ઉપર બિલ્ડિંગ ઉપર ઉભા છે, એક પદાર્થ લઈને ઉભા છે, પથ્થર, દડો અથવા તો માર્કર જે હોય પદાર્થ લઈને ઉભા છે, એના મુક્ત પતન કરાયો, તો પહેલી સેકન્ડે કેટલું અંતર કાપ્યું? y0. ચલો આટલા સુધી પિક્ચર ક્લિયર, ફાઇનલ, ઓકે, ડન, રેડી, ઓકે. કેટલો? -1/2 g ટાઉ સ્ક્વેર. અને ટાઉ બન છે, ટાઉ ઊંધો છે, સીધો છે નહીં, ઊંધો છે, એને કહેવાય ટાઉ. ઓકે, ઠીક. એના પછી ચલો એક સમય વધારી, હવે તો 1 ના કેટલા ગણ્યા? 2 ટાઉ. કેટલા ટાઉ? 2 ટાઉ. બે કાકા, તો 2 ટાઉ. તો 2 ટાઉ અહીંયા તમે t ની જગ્યાએ મૂકો, તો 2 ટાઉ નો સ્ક્વેર થશે. એ વસ્તુ મેં એક્સપ્લેન કરવા માટે કે એક્ઝામ્પલ નીચે ખાલી સમજાવવા માટે આપ્યું છે. હાલાકે તમે આટલામાં ક્લિયર કરતો, તમારા મગજમાં ખાલી દાખલો ફિટ થવો જોઈએ, બેઠું નહીં ગોખવાનું, તો ચોપડીમાં જે છાપ્યું છાપવાનું સાહેબ નહીં, સમજવાનું. મારે કોઈ વસ્તુ ગોખવાની નહીં જોઈતી, તમારા જોડે એક્ટિવ એટલા હોવા જોઈએ કે આમ દાખલાની રકમ જોઈ તમે જવાબ આપી શકો, એની બુક સિવાય નથી. ઓકે, તો એ ધ્યાન રાખજો. મેં ખાલી સમજાવવા માટે કે 2 ટાઉ મૂકો અહીંયા, તો કઈ રીતે સોલ્વ થાય, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું કે t બરાબર 2 ટાઉ સમયે t ની જગ્યાએ 2 ટાઉ મૂકી દઉં તો 2 ટાઉ નો સ્ક્વેર થાય, તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય ને, તો 2 નો વર્ગ 4 થાય. એ 4 ને તમે બહાર લખી દો, બહાર એટલે કે આ -1/2 g ટાઉ સ્ક્વેર છે ને, એના જેવું રાખવું છે મારે, એટલે કે -1/2 g ટાઉ સ્ક્વેર અંદર લખ્યા, અને આ 2 નો વર્ગ 4 જે છે બહાર લખ્યો. યસ ઓર નો? ક્લિયર? ઓકે. હવે આ જે સ્ટેપ દેખાય આ બ્રેકેટ ની અંદર દેખાય છે -1/2 g ટાઉ સ્ક્વેર બરાબર શું લખાય? y0. એટલા માટે મેં જો શું લખ્યું? 4y0 ડાયરેક્ટ લખી દીધું. તો આ કયો અંતર છે? બીજી સેકન્ડે, એટલે કે આ 2 ટાઉ સમય, એટલે કે જો અહીંથી અહીં સુધી કેટલું અંતર કપાયું? 4y0. પડી કે ના પડી ખબર? સમય બદલતા જાઓ. t બરાબર 1 મૂકો, t બરાબર 2 મૂકો, 2 નો વર્ગ 4 થશે, t બરાબર 3 મૂકો, 3 નો વર્ગ 9 થશે, t બરાબર 4 મૂકો, 4 નો વર્ગ 16 થશે. જો એ જ વસ્તુ છે. 2 મૂક્યા તો 2 નો વર્ગ 4y0, 3 મૂકો તો 3 નો વર્ગ કેટલો થાય? 9, તો 9y0, 4 મૂકો તો 4 નો વર્ગ કેટલો થાય? 16, 16y0. હા સાહેબ, ખબર તો પડી. એનો મતલબ કે પહેલી સેકન્ડે કેટલું અંતર કપાયું? y0. બીજી સેકન્ડે કેટલું અંતર કપાયું? 4y0. ત્રીજી સેકન્ડે કેટલું અંતર કપાયું? 9y0. ચોથી સેકન્ડે 16y0. તો એક સેકન્ડમાં તમે જોઈ શકો કે 1 સેકન્ડે y0, 2 સેકન્ડે 4y0, 4y0, 3 સેકન્ડે 9y0, 4 સેકન્ડે 16y0. તો લોજિક લગાવો કે આ જે તમે અંતર શોધ્યો, હજી ઘેરેલું નિયમ આમાં પ્રૂવ નથી થયો, હજી તમે જે અંતર શોધ્યો એમાં ધ્યાન રાખજો લોજિકથી. અહીંયા ધ્યાન રાખજો, હું દેખાવું ના દેખાવું, બોર્ડ દેખાવું જોઈએ, અહીંયા ધ્યાન રાખજો. આટલું અંતર y0 કપાયું 1 સેકન્ડમાં, દેખાય છે અહીંથી અહીં સુધી. તો ચલો આ બીજી સેકન્ડ, આ 1 સેકન્ડમાં કેટલો કપાયો? y0. તો આ બીજી સેકન્ડમાં આ ટોટલ કેટલો? 4y0. એમાંથી આ y0 બાદ કરો તો આ કેટલો વધે? 3y0 વધે. હવે અહીંયા આવી જાઓ, સમજો છો લોજિક? આ લાઈનમાં આવી જાઓ. જો આ અંતર કેટલો? y0. આખો કેટલો? 4y0. તો આ અડધો કેટલો થાય? આ 4y0 y0 એટલે કેટલા થાય? 3y0 થાય. 4 માંથી 1 બાદ થાય તો 3 વધે, એટલે કે 1 સેકન્ડે y0, બીજી સેકન્ડે 3y0. હવે આ બાજુ જો, આ ટોટલ કેટલો? 4. આ ટોટલ કેટલો? 9. તો આ કેટલો થાય? 9 - 4 એટલે કે 5 થઈ ગયા.
પછી અહીંયા આવી જાઓ તમે આની અંદર કે ટોટલ કેટલો 9 આ 16 માઇનસ 9 એટલા કેટલા થઈ જાય 7y0. તો સિમ્પલ લોજિક છે કે તમે જોઈ શકો કે પહેલી સેકન્ડે y0, બીજી સેકન્ડે 3y0, ચોથી સેકન્ડે બીજી સેકન્ડે 3y0, ત્રીજી સેકન્ડે 5y0, ચોથી સેકન્ડે 7y0, પાંચમી સેકન્ડે 9y0, છઠ્ઠી સેકન્ડે 11y0. એનો મતલબ કે એક સેકન્ડ એટલે કે સમાન સમયગાળામાં, બરાબર નિયમ ફિટ થાય છે મગજમાં, સમાન સમયગાળામાં એક સેકન્ડમાં જે અંતર કપાય છે એકી સંખ્યામાં છે. જો 1, 3, 5, 7, 9, 11. આને કહેવાય ગેલેલિયોનો એકી સંખ્યાનો નિયમ. પડી ખબર? રિયાલિટીમાં તમે આ 4, 9, 16 એ વસ્તુ ના જોતા, એ તમે કઈ રીતે શોધી, આમાં વેલ્યુ મૂકી દે. બટ રિયાલિટીમાં અંતર કઈ રીતે કપાય છે? 1, 3, 5, 7, 9 એકી સંખ્યાના સ્વરૂપે. તો આને કહેવાય ગેલેલિયોનો એકી સંખ્યાનો નિયમ. જે લોકોને સિરિયસલીમાં ખબર પડી ને, આને તમે આમ તો દાખલો તમે આટલું લખો તો બી ચાલશે, ઇનફ છે. બટ હજી પ્રેક્ટિસ કર્યું કે સાહેબ હજી ટપ્પી ના પડી, તો આ જે બે ટાવ મૂકીને મેં સોલ્વ કર્યો એવું તમે 3 મૂકીને કરો, 4 મૂકીને કરો, 5 મૂકીને કરો, 6 મૂકીને કરો, અહીંયા અંતર ચેક કરો. તમને ખબર પડશે કે પ્રત્યેક એક સેકન્ડમાં જે તમને આ એક સેકન્ડમાં, બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં જો એકી સંખ્યામાં મળે છે, અંતર કપાય છે. એટલે કોઈ વસ્તુ મુક્ત પતન કરતી હોય ને તો એનું જે અંતર કપાય ને એકી સંખ્યામાં હોય છે. ઘણા લોકોને ખબર પડી કે ના પડી? અને રેડી હશો ને? એકદમ ફાઇનલ, પાક્કું, ક્લિયર. આને કહેવાય ગેલેલિયોનો એકી સંખ્યાનો નિયમ. તો સિમ્પલ લોજિક છે, મુક્ત પતન કરતા પદાર્થ માટે સમાન સમયગાળામાં કપાયેલ અંતર સમાન સમયગાળામાં એ કેટલો હોય છે? એકી સંખ્યાના સ્વરૂપે જોવા મળે છે. રેડી હશો? આ કઈક અલગ રીત હતી, મેં મારી રીતે સમજાવ, ક્લિયર છે. બુકમાં ના જોતા, નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. ઓકે, સેકન્ડ વન. બીજી થિયરી એની આપી છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. બહુ ઈઝી છે, મજા આવે એવું ટોપિક. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇંગ્લિશ શબ્દમાં, અંદર ઇંગ્લિશમાં લખ્યું છે, એટલે ગુજરાતી જે લખી છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ જ લખ્યું છે, એટલે મેં ઇંગ્લિશ જ લખી દીધું. તો ડિસ્ટન્સ નો ડી અને સ્ટોપિંગ નો એસ, તો એને દર્શાવવા માટે શું વાપર્યું? ડીએસ. સ્ટોપિંગ ડિસ્ટન્સ દર્શાવવા માટે શું વાપર્યું? ડીએસ. સિમ્પલ લોજિક, કશું ગોખવાનું નહીં. તમે રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી સમજો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય. હું તમને એક જ વાર સમજાય, તમને એમ થાય કે સાહેબ ઓકે ડન ફાઇન. માની લો તમે કાર રનિંગ કરો છો, કાર ચલાવો છો, તમે જે બી વ્હીકલ લઈને ફરતા હો, આપણે કારમાં લઈએ છે મોસ્ટલી પહેલાથી તો કાર જ લઈએ. કારમાં તમે બેઠા છો, મસ્ત તમારી કાર ચાલી રહી છે, 60 ની સ્પીડમાં છે, 40 ની સ્પીડમાં છે, 80 ની સ્પીડમાં છે. અચાનક તમને એવું લાગ્યું કે આગળ બમ્પ, અથવા તો કોઈ સ્કૂલ આવી, અથવા તો કોઈ હોસ્પિટલ આવી, અથવા તો કોઈ ભાઈ સાહેબ વચ્ચે આવી ગયા, તો તમે શું કરવાના? બ્રેક મારવાના. અને બ્રેક મારવાના કે ઉપર ચલાવી દેવાના? બ્રેક જ મારવાના. હા સાહેબ બ્રેક મારીશું. તો તમે બ્રેક મારી, તો તમને શું લાગે છે કે એટ અ ટાઈમ તમે જેવી બ્રેક મારો એવી ગાડી ઉભી થઈ? નહીં. તમે યાદ કરો, અથવા તો તમે પ્રેક્ટિકલી કર્યું હોય તો ચેક કર્યું હશે કે તમે ગાડીને બ્રેક મારો તો ગાડી તરત ઊભી રહેતી નથી. બ્રેક માર્યા પછી પણ થોડુંક અંતર કપાય છે. બ્રેક માર્યા પછી પણ થોડું અંતર કપાય છે. ઘણા લોકો તો એમ કહે છે કે સાહેબ હું તો બ્રેક મારું તો ઊભી થઈ જાય. સ્લો સ્પીડમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ સૂત્ર ઉપરથી તમને ખબર પડી જશે. રફતાર હોય, રફતાર એટલે તો આમ દોડતા હોય ને અમુક છોકરાઓ, નહીં જૂનમાં એ ગાડી દોડાય, એ એવી સ્થિતિમાં વાત કરું કે બહુ સ્પીડમાં તમારી ગાડી હોય, તમે બ્રેક મારો તો તરત ગાડી ના ઊભી થઈ જાય. માની લો કે તમે અહીંયા ગાડી, કોઈ ભાઈ સાહેબ આગળ જતા હતા, તમે ગાડીને બ્રેક મારી અને અચાનક છેક આવી ગયા આટલા ગાડી અને ભાઈ સાહેબ, અને તમે બ્રેક મારો તો તમે બચી ગયો. ના બચે, કેમ કે બ્રેક માર્યા પછી ગાડી થોડુંક અંતર તો કાપશે ને ભાઈ સાહેબને લઈ જશે. એનો મતલબ કે બ્રેક માર્યા પછી પણ વ્હીકલ દ્વારા, વાહન દ્વારા કપાયેલ અંતર એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ જે ડિસ્ટન્સ એટલે અંતર જ થાય ને ભાઈ સાહેબ. બ્રેક માર્યા પછી કપાયેલ અંતર એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. કેટલી ઈઝી વ્યાખ્યા, ઘણા લોકો ટપ્પી પડી ગઈ હશે. આ સાહેબ ફિનિશ. એને કહેવાય ડીએસ, સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો એની કિંમત શોધવા માટે પ્રોપર આપણે સૂત્રની તો જરૂર પડશે જ. ફોર્મ્યુલા વગર તો ચેપ્ટરમાં કોઈ કામ જ નથી. તો તમે ગાડીને બ્રેક મારો તો ગાડી તરત ઊભી ના થઈ જાય, થોડુંક અંતર કાપીને ઊભી થાય, એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. આર યુ રેડી? યસ ઓર નો? ઓકે, સિમ્પલ. હું પિક્ચરના સ્વરૂપે તમને સમજાવું તો મજા આવશે. માની લો કે આ આકૃતિ તમને દેખાય, આમાં ગાડી છે, તમારી કાર. એ કાર, તમારી કાર દોડતી હતી. હવે ઉભેલી કારને થોડી બ્રેકો મારવાની છે, દોડતી જશે ને પહેલાથી, પછી બ્રેક મારીશું ને. ઉભેલી કારને બ્રેક માર કરીશું, કશું કઈ નહીં થવાનું. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કોના માટે સમજો છો ને? જયારે કાર રનિંગ હોય ને બ્રેક મારો ત્યારની સ્થિતિની વાત છે.
એટલે કે તમારી કાર છે એની કઈક ઝડપ છે v0 જેટલી, પણ v0 નથી, નોટ ઇક્વલ ટુ 0 મતલબ શું થાય કે તમારી ગાડીની ઝડપ 0 નથી, તમારી ગાડી ચાલુ છે, કંઈક રનિંગ સ્પીડમાં છે, 20 હોય કે 40 હોય કે 60 હોય, જે સ્પીડ હોય, તમારી ગાડીની ઝડપ 0 નથી, એને કહેવાય પ્રારંભિક ઝડપ. v0 આપણે પ્રારંભિક કહીએ છીએ ને, એટલે ગાડીની પ્રારંભિક ઝડપ 0 નથી, કંઈક છે ઝડપ શોર્ટમાં. ઓકે, હવે તમારી ગાડીને તમે અહીંયા બ્રેક મારી દીધી, એ બ્રેક મારી, ગાડી કોકને જોઈ ભાઈ બ્રેક મારી, ફાટ લઈ, હવે તમે બ્રેક મારો, ખબર તો પડે છે ને ઘણા લોકો તો સાહેબ દે ટપ્પી પડે છે, એકદમ થોડું સ્લોલી સમજાવું, મારી સ્પીડ છે પણ આઈ થિંક તમને ખબર તો પડશે. તમે બ્રેક મારી, તો બ્રેક માર્યા પછી તમારી ગાડી થોડુંક ચાલીને આગળ જઈને શું થવાની, ઊભી થઈ જવાની. તો એનો અંતિમ વેગ શું થાય, 0. તો અંતિમ વેગ 0. ચાલતી હતી ત્યારે એનો વેગ 0 નથી, પણ રોકી ગઈ, સ્ટોપ થઈ ગઈ, થોભી ગઈ ત્યારે તો એનો વેગ 0 થશે ને ભાઈ સાહેબ. તો પ્રારંભિક 0 નથી, અંતિમ 0 થશે, કેમ કે જઈને તો ઊભી જ રહેવાની છે, પણ એ કેટલા અંતરે જઈને ઊભી રહી, ds, સ્ટોપિંગ ડિસ્ટન્સ, ds. ઓકે, ચલો ઠીક. તો આપણે પ્રવેગી ગતિનો કોઈ બી સમીકરણ તમે વાપરી શકો, આની વ્યાખ્યા લખી છે મેં સાદી ભાષામાં, અંદર હું ખબર કઈ છે બુકમાં ખબર નહીં. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય, તો મેં શોર્ટમાં વ્યાખ્યા લખી, બ્રેક માર્યા પછી વાહન દ્વારા કપાયેલ અંતર. બ્રેક મારી દીધી તો એ દોડતો હોય ને એ અંતર, એને શું કહેવાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. તો ગતિનો સમીકરણ મેં લગાવ્યો, કયો સમીકરણ, v² - v02 બરાબર 2ax લગાવ્યો. બોલો ક્લિયર. તો આ સમીકરણ આપણે બધા જાણીએ જ છે ને, આપણને ખબર, જોઈ શકો, સિમ્પલ લોજિક છે કે એની વ્યાખ્યા શું આપી, બ્રેક માર્યા પછી કપાયેલ અંતર, એકદમ સિમ્પલ. તો અહીંયા તમે જોઈ શકો કે આ v બરાબર અંતિમ વેગ કેટલો, 0, તો 0 મૂકી દીધા, v02 એમને એમ રાખ્યા છે, 2a અંતર x ની જગ્યાએ આપણે કેટલું અંતર કાપ્યું, ds, સ્ટોપિંગ ડિસ્ટન્સ, તો ds લખી દીધા. હવે આ ds ને કરતા કરો તો -v02 / 2a, આ સૂત્ર વાપરીને તમે સ્ટોપિંગ ડિસ્ટન્સ ગણી શકો. તમારી ગાડી કોઈ બી રફતારમાં, કઈ ફરક નહીં પડતો, આપણે બસ બે વેલ્યુની જરૂર છે. કઈ બે, એક v0 એટલે કે તમારી ગાડીની સ્પીડ ખબર હોવી જોઈએ, અને બીજો a એટલે તમારા ગાડીનો પ્રવેગ એટલે એક્સેલરેટર ખબર હોવી જોઈએ. તમારા પ્રાણ પકેલું અને એક્સેલરેટર, આમાં પ્રવેગ, એક વસ્તુ બીજી યાદ રાખજો કે તમે બ્રેક મારી તો શું તમારી ગાડીનો પ્રવેગ હશે, તમને પ્રશ્ન પૂછું, તમે બ્રેક મારો તો પ્રવેગ હોય, એક્સેલરેટર દબાવો નહીં, અને મારવાનું થોડું છે ને ભાઈ સાહેબ, કોઈ આગળ આવો તો બ્રેક મારી તો એક્સેલરેટર છોડી દેવું પડશે. એટલે તમારી ગાડીની અંદર પ્રવેગ નહીં હોય, શું હશે, પ્રતિપ્રવેગ હશે. તમે એક્સેલરેટરને છોડી દો તો માઇનસમાં હોય ને, જેને આપણે શું કહીએ, પ્રતિપ્રવેગ. જો ઓલરેડી માઇનસમાં આવે છે, દેખાય છે, આ માઇનસ કોનો છે, અને પ્રતિપ્રવેગ નો માઇનસ છે. તમારે રિયાલિટીમાં a બરાબર શું લેવાનું છે, -a. તમે અહીંયા -a કરો તો માઇનસ પ્લસ થઈ જશે, કેમ કે સાહેબ અંતર તો હંમેશા પ્લસમાં હોય ને. તમને એમ થાય કે સાહેબ સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે અંતર લાવવું છે આપણે, તો અંતરના સૂત્રમાં માઇનસ આવ્યો તો સાહેબ જવાબ માઇનસમાં આવશે નહીં. રિયલમાં આ સૂત્ર કઈ રીતે વાપરવાનું, ds બરાબર v02 / 2a કરીને. માઇનસ નથી લેવાનું ભાઈ સાહેબ, માઇનસ સાહેબ ક્યાં ગયો, ઉડી ગયો નહીં, કેમ કે તમે ગાડીને બ્રેક મારો તો પ્રવેગ એક્સેલરેટરને છોડી દેવાના, તો એ તો માઇનસમાં થાય. તો a બરાબર -a મૂકો તો આ માઇનસ શું થઈ ગયા, પ્લસ. એટલા માટે આ સૂત્ર વાપરવાનું. બોલો ક્લિયર. તો આનાથી તમારી ગાડી ગમે તે સ્પીડમાં, તમારે બે વેલ્યુની જરૂર, v0 અને a. તમારી ગાડીની સ્પીડ ખબર હોવી જોઈએ, અને બીજું તમારો પ્રતિપ્રવેગ એટલે કે જે બી હોય પ્રતિપ્રવેગ એ ખબર હોવી જોઈએ. તમે બે કિંમત આમાં મૂકી દો, વાત પૂરી, ફિનિશ. કશું કઈ ટેન્શન લેવા જેવું નથી, એકદમ ઈઝી છે. બોલો ક્લિયર. ઓકે, તો હવે આની અંદર તમે બીજી વસ્તુ જો કે આ સૂત્રની અંદર તમે શું લાયા કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds તમારી ગાડીની ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ રિલેશન છે ને, સમપ્રમાણ કહેવાય. સમપ્રમાણનો મતલબ સમજો છો બધા, આ બધું યાદ છે ને, ચલે છે ds ચલે છે v02, એટલે તમારી જેટલી ઝડપ, એટલે કે તમારી ગાડીની જેટલી ઝડપ હશે વધારે, એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે હશે. સિમ્પલ લોજિક. જો તમારી ગાડીની ઝડપ બમણી હોય, એટલે કે v0 ડબલ હોય, તો 2 નો વર્ગ કેટલો થાય, 4 થાય, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોય, 4 ગણું હોય. તમારી ગાડીની ઝડપ 4 ગણી હોય તો 4 નો વર્ગ 16, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણું વધારે હોય. એટલે કે તમને આમાં લોજિક મગજમાં ફિટ કરી લો બરાબર, કે તમારે જો કોઈ વસ્તુ, તમારા ગાડીની કોઈ ભાઈ સાહેબ આગળ આવી ગયા અને તમારે બ્રેક મારવી હોય, એને બચાવવો જ હોય, તો તમારી ઝડપ ગાડીની ઓછી હોવી જોઈએ. સમજો છો ને, કેમ કે એકદમ નજીક કોઈ ભાઈ સાહેબ આવી ગયા, તમારી ગાડી છેકાઈ ગઈ, તમારે બ્રેક મારવી છે, એને બચાવવું છે, તો અહીંયા તમારે જે ગાડીની બ્રેક માર્યા પછીનું જે અંતર કપાય છે ds, એ કોના પર આધારિત છે, તમારી ગાડીની ઝડપ પર.
જેટલી ઝડપ વધારે એટલું અંતર વધારે, જેટલી ઝડપ ઓછી એટલું અંતર ઓછું. હવે તમારી ઝડપ ઓછી હોય ગાડીની અને તમે બ્રેક મારો તો અંતર બી ઓછું કપાય તો પેલો ભાઈ સાહેબ બચી જાય. સિમ્પલ લોજિક છે. નહીં તો જો ભાઈ સાહેબ જાય પ્રાણ પખીરું ઉડી જાય. તમે સિમ્પલ લોજિક સમજો. માની લો કે તમારી ગાડી છે, સમજો, ઘણા લોકોને હજી એ ખબર નહીં પડી હોય, સમજાઈ દો. માની લો કે આ તમારી ઓડી એટલે કે તમારી ગાડી, એ માની લો કે V0 બરાબર 20 મીટર પર સેકન્ડની ઝડપથી દોડતી હતી. તમારી ગાડી છે, કેટલી સ્પીડ છે ને 20 ની. મીટર પર સેકન્ડમાં લઈએ છીએ, કિલોમીટર પર કલાકમાં નહીં, 40 20 મીટર પર સેકન્ડની ઝડપે માની લો કે આ ગાડી દોડતી હતી. અચાનક અહીંયા એક ભાઈ સાહેબ ઉભા હતા. ભાઈ સાહેબ વ્યસ્ત હતા, ફોન પર વાતો કરતા હતા, એમને ખબર નહીં પાછળથી ગાડી આવી. તમે જોઈ ગયા કે હા ભાઈ સાહેબ ઉભા છે, આપણે ગાડીને શું કરવાના આવે, તમે બ્રેક મારવાના. હવે તમે શું કરવાના, બ્રેક મારવાના. તમારી ગાડીનો પ્રવેગ હતો એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો V0 કેટલા હતા, 20 ની ઝડપે હતી ગાડી. એ બરાબર પ્રવેગ કેટલો હતો, 1 હતો. તમે ગાડી ભાઈ સાહેબને જોઈ ગયા, તમે સીધી બ્રેક મારી, તો ભાઈ સાહેબ મળવાના કે જવાના? સિમ્પલ લોજિક. તમને હું પૂછું કે આ ભાઈ સાહેબ બચી જાય કે મરી જાય, તો તમે શું કહો? સાહેબ એ તો ચેક કરવું પડે. તો તમે કઈ રીતે ડિસાઈડ કરી શકો? તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શોધવું પડે. તમારે શું લાવવું પડે, સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો તમે આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. તો ds બરાબર તમે ગણો કે ds બરાબર V0 સ્ક્વેર બાય 2a. તો V0 કેટલા છે, 20. તો 20 નો વર્ગ થાય ઉપર ભાગ્યા 2 ગુણ્યા a બરાબર કેટલા, 1. તો 20 નો વર્ગ કેટલો થાય, 400 ભાગ્યા. સિમ્પલ લોજિક છે યાર, કન્ફ્યુઝ ના થતા. હું અગેન રકમ થોડી રિપીટ કરી દઉં, તમને ખબર પડે કે એક્ઝામ્પલ લઈ શકો તમે એક્સ્ટ્રા. કોઈ બુક નો નથી, ખાલી સમજાવવા માટે. માની લો કે તમારી કાર, તમારી કારની સ્પીડ કેટલી, 20 મીટર પર સેકન્ડ. તમારી કારનો પ્રવેગ કેટલો, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ ભાઈ સાહેબ એ લખવું તો પડશે ને કેટલી દૂર છે. માની લો કે ભાઈ સાહેબ 100 મીટર દૂર ઉભો છે. કેટલી દૂર ઉભેલો છે, 100 મીટર. 100 મીટર સમજો, 100 મીટર દૂર ઉભા છે ભાઈ સાહેબ. હવે તમે શું લાવો છો, સ્ટોપિંગ ડિસ્ટન્સ. કયા સૂત્રથી, V0 સ્ક્વેર બાય 2a. તો V0 કેટલા, 20. તો 20 નો વર્ગ કર્યો ને, ઓકે, ભાગ્યા 2. અને a બરાબર કેટલા, 1. તો 1 લખ્યા. તો 20 નો વર્ગ થાય 400 અને 2 ગુણ્યા 1 એટલે 2 થવાના. તો 400 ભાગ્યા 2 કેટલા થાય, 200 મીટર. સિમ્પલ લોજિક. હવે તો તમને ખબર પડી હશે કે તમે ગાડીને બ્રેક મારો, આટલી સ્પીડમાં તમારી ગાડી હોય અને એને બ્રેક મારો, તો બ્રેક માર્યા પછી તમારી ગાડી કેટલું અંતર કાપવાની, 200 મીટર. અને ભાઈ સાહેબ ક્યાં ઉભા છે, 100 મીટરે. ગયા પડી કે ખબર, કશું પ્રાણ પખેરું ઉડી જાય, બચી જ નહીં ને ભાઈ. ગાડી બ્રેક માર્યા પછી 200 મીટર કાપે છે અને ઉભા છે 100 મીટરે. સિમ્પલ લોજિક. આઈ થિંક ઘણા લોકો દાખલામાં ખબર પડી જાય. એક્ઝામ્પલ છે ખાલી સિમ્પલ. આવું તમે એક્સ્ટ્રા કઈ ચેન્જ કરી નાખો, સનારા તમે આમ લાગુ છે તમને કે સાહેબ ચેન્જ કરી દઈએ. ચલો હું તમને કહી દઉં કે V0 બરાબર તમને 40 આપ્યા છે. V0 બરાબર કેટલા છે, તમારી ગાડીની સ્પીડ 40 અને તમારી ગાડીનો પ્રવેગ 2. એક જ રાખીએ આપણે, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. V0 બરાબર કેટલા લેવાના, 40 અને a બરાબર 1 જ લો. આની વેલ્યુ ચેન્જ નહીં કરી, ખાલી સ્પીડ વધારી 40 કરી દીધી. અને ભાઈ સાહેબ જે ઉભા છે એ માની લો કે હું તમને કહી દઉં કે ભાઈ સાહેબ x બરાબર 300 મીટર અંતરે ઉભા છે. તમને ગણવા આપું છું, હવે સાહેબ ઘડી થોડું ગણાવીશ તમને, ખાલી મેં તમને સમજાવી દીધું કે આ કેસમાં ભાઈ સાહેબ ગયા. હવે તમે આ કેસમાં ચેક કરજો કે જે ભાઈ સાહેબ ઉભા છે કેટલી દૂર, 300 મીટર. તમારી ગાડીની સ્પીડ કેટલી, 40. પ્રવેગ તો 1 જ. તો તમારે શું ગણવાનું, ds ચેક કરવાનું. જો 300 કરતા વધારે હોય તો ભાઈ સાહેબ ગયા અને 300 કરતા ઓછું હોય તો ભાઈ સાહેબ બચ્યા. હવે એ કેસમાં તમારે જાતે ડિસાઈડ કરવાનું. તો આને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. કેટલો ઇફેક્ટિવ વસ્તુ છે, રિયલ લાઈફમાં કેટલી કામની વસ્તુ છે. તમે વિચારો કે તમને આ ds ની માહિતી છે હાલ, તો આ ds ના સૂત્રથી શું ખબર પડી કે જેટલી ઝડપ વધારે હોય એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે, કોઈનો જીવ જોખમમાં. એટલે તમારી ગાડી એવી જગ્યાએ જ્યાં આવા કેસીસ, જ્યાં વધારે બનાવ થતા હોય, જ્યાં આવી ઘટનાઓ થતી હોય ત્યાં સ્લો રાખવાની. સાહેબ કઈ બાજુ હોસ્પિટલ હોય એના બહારના એરિયામાંથી પસાર થતા હોય, ગાડી સ્લો રાખો, ઝડપ ઓછી રાખો. પછી તમે કોઈ સ્કૂલ આગળથી પસાર થતા હોય, ઝડપ ઓછી રાખો. એ વસ્તુ અહીંયા છે. બમ્પ આવતો હોય તો તમે જોયું હશે ઘણી જગ્યાએ જમ્પ આવે તો તમે બહુ દૂરથી બ્રેક મારી દો છો. આ જ કારણ છે. જમ્પ જોડે જઈને એકદમ બ્રેક મારશો તો જતા રહેશો, વળી પાછા નહીં આવે. એવી સ્થિતિ છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારી લાઈફમાં બહુ કામની વસ્તુ છે. અને એ તમને શું શીખવાડે છે કે તમારી ઝડપ ગાડીની ઓછી હશે તો તમારી ગાડીની ઝડપ ઓછી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું હોય તો કોકનો જીવ બચાવી શકાય. તો રિયલ લાઈફમાં બી કામની વસ્તુ. ઘણા બધા એક્ઝામ્પલ આવા આપ્યા હોય કોઈ જગ્યાએ તો ગણી શકો. યાર સૂત્ર છે ds બરાબર
v0 સ્ક્વેર બાય 2a. ક્લિયર? તો આઈ હોપ કે તમને ખબર પડી હશે આને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 8 જોઈએ, જેની અંદર આપણે ભણવાના પ્રતિક્રિયા સમય, રિએક્શન ટાઈમ ઇંગ્લિશમાં કહેવાય. પ્રતિક્રિયા ના ખબર પડે તો રિએક્શન થી તમને જલ્દી ખબર પડશે. માની લો કે કોઈક જગ્યાએ તમે ઉભા હોય નોર્મલ લાઈફમાં અને કોઈ ભાઈ સાહેબ આવે તમને થપ્પડ મારી દે, ખેંચી મસ્ત આમ પેલું શું કહેવાય પ્રતિબળ સ્ટ્રેસ પેદા થયો, થપ્પડ આપી દે તમને, મસ્ત લગાવી દે, તો તમે શું કરવાના? તરત જ રિએક્શન આપવાના કે નહીં આપવાના? તમે વિચાર્યું છે જ કે કેમ મારી, કોણે મારી, કયો વ્યક્તિ છે, કશું જ નહીં, સીધા આપી જ દેવાના. એક્શન રિએક્શન બે. ન્યૂટન સાહેબે ત્રીજો નિયમ આપ્યો, જેવો આઘાત આપો એવો પ્રત્યાઘાત આપી જ દો, એટલે ઉભા જ નહીં રહો. એટલે તમે શું કરવાના? રિએક્શન કરવાના. એને કહેવાય પ્રતિક્રિયા. પણ પ્રતિક્રિયા સમય ઘણી વખતે કામની વસ્તુ છે. ઘણી વખતે કઈ સિચ્યુએશનમાં? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે તમે ગાડીમાં બેઠા હતા, તમારી ગાડી 60 ની સ્પીડમાં હતી અને થોડાક ડિસ્ટન્સ ઉપર કોઈ નાનું બાળક રમતા રમતા આગળ આવી ગયું, રોડ ઉપર આવી ગયું, તમારી ગાડીની વચ્ચે આવી જાય. તો એ સ્થિતિની અંદર વિચારો કે તમે શું કરવાના? કે તમે બાળકને જોઈને તરત બ્રેક મારવાના. તમે તરત બ્રેક મારવા. માની લો બાળક બહુ દૂર હોય 1 કિલોમીટર, તો તમે શું વિચારવાના? કે ઉભા રહો, હજી તો ઘણી વાર છે, અત્યારથી બ્રેક મારી નવું પડે. વિચારવાના કે નહીં વિચારવાના? તો તમે કોઈ પ્રતિક્રિયા એટલે કે બ્રેક મારવાની ક્રિયા કરતા પહેલા તમે કંઈક વિચાર્યું, એના માટે સમય તો લીધો ને તમે. એ સમયને કહેવાય પ્રતિક્રિયા સમય. તમે કેટલું સમય વિચાર્યું? માની લો કે કોઈ ભાઈ સાહેબે થપ્પડ આપી, તમને માર્યા, તો તમે શું કરો છો? વિચાર, કોણ છે, ક્યાંથી આવ્યો છે? પ્રતિક્રિયા સમય. તમે તરત જ રિએક્શન નહીં કરતા. મતલબ એ તો એને કહેવાય પ્રતિક્રિયા સમય. કે હા, પ્રતિક્રિયા સમય તમારે ઓછો લેવો પડે. કે ભાઈ સાહેબ બાળક રોડ ઉપર આવી ગયું, તમારે ગાડીમાં બેઠા છો, તો તમે વધારે પ્રતિક્રિયા સમય ના લો, ઓછો લો. તરત જ તમે વિચારીને બ્રેક મારી જ દો. પછી એવું ના વિચારો મારું ના મારું, મારું ના મારું, જતો રહે બાપડો, બાળક નહીં બચે. એટલે કે એ વખતે પ્રતિક્રિયા સમય ઓછો લેવો પડે. સિમ્પલ. હવે આ વસ્તુ મેં તમને રિયલ લાઈફમાં સમજાય. હવે બુકમાં શું કહે છે કે જો અમે આકૃતિ બનાવી છે, બુકની અંદર તમને આપી છે, શું ખબર દેખાય છે કે નથી દેખાતી મને એ ખબર નથી, બટ કઈ રીતે આકૃતિ છે? સિમ્પલ લોજિક કે આ જે ઉપર નીચે તમને દેખાય છે, આ હાથ છે ને આવી હાથ છે, દેખાય છે ને હાથ જે દોડ્યું, ઠીક છે. હવે સમજી લો કે આ હાથ છે, એની અંદર શું કર્યું છે? એને એક ફૂટપટ્ટી પકડી છે, ફૂટપટ્ટી આ રીતે, અને એ ફૂટપટ્ટીને શું કરે છે? નીચે વાળો ભાઈ સાહેબ, યસ ઓર નો, આ નીચે વાળો ભાઈ સાહેબ ખબર પડે છે ને? હું તમને આ રીતે સમજાવું. જો એ રીતે લાઈવ આકૃતિ જો દેખાય છે સેમ. એક ભાઈ સાહેબ, મારા હાથ છે બે, પણ તમારે બે અલગ અલગ ભાઈ સાહેબ લેવાના. એક જ કેસમાં તો ક્યાંથી ખબર પડશે? તમારે માની લો કે એક ભાઈ સાહેબ એવો છે જે ફૂટપટ્ટીને પકડીને ઉભો છે, અને બીજો ભાઈ સાહેબ એવો જે ફૂટપટ્ટીને પકડવાનો છે. એટલે કે આ ઉપરથી છોડવાનું, આ નીચેથી પકડવાનું. ફૂટપટ્ટી પડે છે, આ ફૂટપટ્ટી છે, માર્કર છે પણ ફૂટપટ્ટી માની લો, આ સ્કેલ છે, ફૂટપટ્ટી. આ એક હાથ એક ભાઈનો જે ફૂટપટ્ટીને છોડવાના એટલે મુક્ત પતન કરવાના, અને આ બીજા ભાઈ સાહેબ જે ફૂટપટ્ટીને પકડવાના. એટલે કે આ જેવો છોડશે એવો આ પકડી રહેશે. એ સ્થિતિ છે. એટલે કે તમે જોઈ શકો કે ઉપર ભાઈ સાહેબ ફૂટપટ્ટીને છોડવાના, મુક્ત પતન કરાવવાના, અને આ ભાઈ સાહેબ એને પકડવા ઉભા છે. હવે શું કરશે કે આ ફૂટપટ્ટી જ્યારે છોડી અને આને પકડી દીધી, તો આને વિચારવા માટે લીધેલો સમય એને કહેવાય પ્રતિક્રિયા સમય. જો વ્યાખ્યા મેં મારી ભાષામાં લખી છે, બુકમાં જે બી હોય, પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં એવી કન્ડિશન ઊભી થઈ, એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બાળક આગળ આવી ગયું, ત્યારે પ્રતિક્રિયા વિચાર્યો ને તમે. નહીં તો આમ ડ્રાઇવિંગ કરતા કરતા થોડું વિચારવાના ક્યારે બ્રેક મારું ક્યારે. તો અહીંયા પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં પ્રતિક્રિયા કરતા પહેલા અવલોકનકાર દ્વારા વિચારવા માટે લીધેલો સમય એને કહેવાય પ્રતિક્રિયા સમય. તમે જે વિચારો છો ને થોડુંક સમય, એ વિચારવામાં કોકનું જીવ ના જતું રહે, ઓછું વિચાર્યું, પણ એને કહેવાય પ્રતિક્રિયા સમય કહેવાય. ફૂટપટ્ટી દ્વારા કપાયેલ અંતર રકમમાં આપેલું છે, જો d બરાબર 21 સેન્ટીમીટર. અરે ભાઈ સાહેબ ખબર પડે છે ને, અને 21 સેન્ટીમીટર સાહેબ કઈ રીતે માપ્યું? અરે ફૂટપટ્ટી છે ને, ઉપર સેન્ટીમીટરમાં લખેલું છે ને સર નાટો. માની લો કે આ ફૂટપટ્ટી છોડી અહીંયા પકડી તો 21 સેન્ટીમીટર લખેલું હશે ને, ઉપર માપી શકો ને ભાઈ આટલું અંતર કપાયું, તો 21 સેન્ટીમીટર. એનો પ્રારંભિક વેગ મુક્ત પતન કરાયો છે, ફૂટપટ્ટી છોડી છે, ફેંકી નહીં, તો મુક્ત પતન કરાયો તો એનો પ્રારંભિક વેગ શું હોય? 0. અને ગુરુત્વ પ્રવેગ તો તમે ઓલરેડી જાણો છો 9.8. અધરવાઇઝ 9.8 ના લેવો હોય ને રકમમાં 10 આપેલું હોય તો 10. ગભરાવાની કોઈ જરૂર, 10 લઈ શકો. અને મોસ્ટ ઓફ ગણતરી ઈઝી થતી હોય 10 લઈ લેવા. ઓકે, હવે ગતિનો સમીકરણ વાપરીએ આપણે. ગતિના એક સમીકરણ પ્રમાણે ત્રણમાંથી કોઈ બી એક કયો વાપર્યો? v0t + 1/2 gt².
હવે તમને એમ થશે કે સાહેબ આ સૂત્રમાં જી લગાવો તો અહીંયા માઇનસ આવવું જોઈએ, તમે અહીંયા તો માઇનસ લખ્યું છે, પણ સાહેબ અહીંયા તો તમે પ્લસ કરી નાખ્યો. તો એક વસ્તુ યાદ રાખજો કે સમય ક્યારેય ઋણ ના હોય. ટાઈમ સમય ક્યારેય પણ ઋણ ના હોઈ શકે, ઓનલી ફોર પ્લસમાં જ હોય સમય. કોઈ દિવસ એવું કીધું કે -2 વાગ્યા, ઘડિયાળમાં -20 મિનિટ થઈ જાય અને પ્લસ જ હોય ને સમય, એટલા માટે મેં અહીંયા જી ને પ્લસ લીધો છે. ઓકે, તો d બરાબર v0 t + 1/2 gt². હવે v0 0 હોય તો આ તો સ્ટેપ 0 થઈ ગયું, તો બચ્યું શું? d બરાબર 1/2 gt². આમાંથી તમારે લાવવો છે સમય, તો સમય એટલે t². તો t² ને કરતા કરો તો 2 ઉપર જાય 2d, g ડિવાઈડ બાય 2d/g. તો આ વર્ગ કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ કરો તો આ બાજુ થઈ t બરાબર શું થઈ જાય? √2d/g. વર્ગમૂળ લાગી જાય ને આ બાજુ, આ વર્ગ કાઢો તો આ સમયનું સૂત્ર થઈ ગયું પ્રતિક્રિયા સમય. હવે પ્રતિક્રિયા સમયના કોઈ બી દાખલા હોય તો તમારે આ સૂત્ર લગાવો. બે વેલ્યુની જરૂર છે. કઈ કઈ? એક તો અંતર d અને બીજું g. g તો ગુરુત્વ પ્રવેગ છે, યાદ જ છે. તો તમારે ખાલી એક જ વસ્તુની જરૂર છે. કઈ? અંતર d. અંતર d ખાલી એટલી જરૂર છે ફક્ત, તો તમે પ્રતિક્રિયા સમય કરી શકો. આમાં અંતર કેટલું? 21 સેન્ટીમીટર. તો મીટરમાં કેટલું થાય? 10⁻² થાય ને સેન્ટીમીટર એટલે. અને 10⁻² ઘાત હોય તો 2 0 પાછળ લઈ લો, 2 પોઈન્ટ, તો 0.21 કહેવાય ને. જો અહીંયા લખેલું છે d ની જગ્યાએ 0.21. તો આને સોલ્વ કરો તો સમય કેટલો આવ્યો? 0.2 સેકન્ડ. એટલે કે ભાઈ સાહેબે ફૂટપટ્ટી છોડી મુક્ત પતન કરાયો અને આ ભાઈ સાહેબે પકડી તો આમને આ ભાઈ સાહેબે નીચે વાળે વિચારવા માટે લીધેલો સમય કેટલો? 0.2 સેકન્ડ જ વિચારી પકડી લીધી. શાર્ટ લઈ ફડાક લઈ પકડી, એને કહેવાય પ્રતિક્રિયા સમય. 0.2 સેકન્ડ. તમારા પ્રાણ પખેરું ઉડી ગયા. આવા પ્રતિક્રિયા સમયમાં સહેજ બી તમે લેટ કરી નાખો તો આ ભાઈ સાહેબ 100 મીટરે ઉભા હોય કે 300 મીટરે, એમના જીવનનો એ અંતિમ શ્વાસ લઈ જ લેવાના ત્યાં. તો ધ્યાન રાખજો, પ્રતિક્રિયા સમય ઘણું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણું વિચારવા લાયક ટોપિક છે. જો આમાં જરા બરાબર બી ગડબડ કરી તો તકલીફનું કામકાજ થઈ જશે. બોલો ક્લિયર? આર યુ રેડી? યસ ઓર નો? તો આ 3 ઉદાહરણ 1 2 3 3 થિયરી ટાઈપ હતા, પણ મજા આવે એવા ઉદાહરણ બીજા તમે એક્સ્ટ્રા કરો તો સરસ મજાના ઉદાહરણ પ્રેક્ટિસ કરો ખાલી તો મજા જ મજા છે. હવે આપણે લાસ્ટ એક બહુ સમય નથી લેવું, કેમ કે મને જે 35-40 મિનિટ ટેબલ લેક્ચર છે અત્યારે એક દાખલો ગણાવી દઈએ આપણે. મારા તો 3 જ ચલાવવાના અને સમજાવવામાં હજી ટાઈમ લેવો હતો, પણ ક્લાસ હોત તો મજા આવતી. બટ આઈ થિંક અહીંયા બી સારું જ ચાલે છે, પ્રેક્ટિસ કરતા રહેજો ખાલી. ઓકે, સ્વાધ્યાયનો એક દાખલો ગણીએ. સ્વાધ્યાયનો 3.7 રકમ વાંચો, ચોપડી ખોલીને. તમારા જોડે ચોપડી છે, હું તમને બોલું છું એ રીતે. સ્વાધ્યાયના 3.7 માં શું કીધું? અને 2 ટ્રેનો છે. ટ્રેન તો ખબર છે ને, રેલવે. એક ટ્રેન A છે અને બીજી B. બંને ટ્રેન સમાંતર ટ્રેક ઉપર ચાલી રહી છે. સમાંતર ટ્રેક એટલે શું કહેવાય? એક ટ્રેન આ ટ્રેક ઉપર ચાલે છે, એક એના બાજુના ટ્રેક ઉપર ચાલે છે. 2 ટ્રેન છે. બંને ટ્રેન એક જ દિશામાં આગળ વધી રહી. એવું નહીં કે સામેથી આવે છે. આ ટ્રેન બી આમ જ જાય છે ને પેલી બી આ બાજુ જ જાય છે, બે એક જ દિશામાં. પણ તકલીફ શું છે કે ટ્રેન A આગળ છે થોડી અને ટ્રેન B પાછળ છે. ટ્રેન A થોડી આગળ છે અને ટ્રેન B પાછળ. 2 ટ્રેનો છે, એક આગળ ને એક પાછળ. 2 થઈ ગઈ? યસ ઓર નો? ઓકે. હવે શું કહે છે કે આ ટ્રેન A અને B બંનેની ઝડપ 72, જો રકમમાં આપેલી છે, 72 કિલોમીટર પર કલાકની સ્પીડમાં બંને દોડતી હોય છે. બંને 72 ની સ્પીડમાં દોડ્યા કરે છે. હવે બંને ટ્રેનોની સેમ સ્પીડ હોય, તમે સિમ્પલ લોજિક લગાવો કે આ બંને ટ્રેનો જો 72 ની સ્પીડમાં દોડતી હોય તો શું આ B A ને આગળ પાછળ થઈ શકે? શું આ B ને A ને ક્રોસ કરીને આગળ નીકળી જાય ટ્રેન? શું A પાછળ થઈ જાય, B આગળ થઈ? આવું કશું થવાનું નહીં થાય, કેમ કે એક સરખી ઝડપ હોય આ રીતે એક જ સરખી તો સેમ સ્પીડમાં જવાનું, કોઈ આગળ પાછળ નહીં થાય. પણ જો આ બંનેમાંથી કોઈને આગળ થવું હોય, આગળ તો કોને થવું હોય? B ને જ ને, આ તો આગળ જ છે. B ટ્રેન વાળો ગાર્ડ એવું વિચારી લે કે મારે ટ્રેન A ને પાછળ પાડી દેવી છે, તો એને 72 સ્પીડમાં એટલી ને એટલી સ્પીડ નહીં રખાય. એને શું કરવું પડશે? એક્સેલરેટર આપવું પડશે, પ્રવેગ આપવું પડશે. તો એને શું કીધું રકમમાં જો કે B ટ્રેન વાળો ગાર્ડ જે છે ટ્રેન A ને આગળ જોઈને પ્રવેગ આપે છે. કેટલો પ્રવેગ? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો અંદર રકમમાં લખેલું છે. ખબર પડી? 2 ટ્રેનો હતી, એક આગળ એક પાછળ. બંનેની ઝડપ સમાન હતી, 72 કિલોમીટર પર કલાકની ઝડપે. હવે બંનેની ઝડપ અચળ હોય, 72 એક જ સ્પીડે ગાડી દોડતી હોય તેનો પ્રવેગ હોય ના હોય. મેં તમને પહેલા જ કીધું, તમારી ગાડી 40 તમારે દોડાવી હોય તો પ્રવેગ થોડું દબાવવાનો હોય. એટલે પ્રવેગ એ વખતે કેવો હોય? 0. તો જો ટ્રેન A ની સ્પીડ 72 હતી તો એનો પ્રવેગ 0 છે.
પણ ટ્રેન બી શું કરે છે? હવે પ્રવેગ આપે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આપ્યો તો એની ઝડપ હવે કોન્સ્ટન્ટ નહીં રહે, કેમ કે એને આને પાછળ પાડવી છે તો દોડાવી તો પડશે ને, પ્રવેગ આપીને દોડાવી પડશે. તો પ્રવેગ આપ્યો કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજી વસ્તુ, બંને ટ્રેનની જે ઝડપ કિલોમીટર પર કલાકમાં આપી છે, આપણે કિલોમીટર પર કલાકમાં રાખતા નથી, આપણે શામાં કન્વર્ટ કરીએ? મીટર પર સેકન્ડમાં. તો કિલોમીટરના મીટર કરવા હોય તો 1000 થી ગુણવાના અને કલાકના સેકન્ડ કરવા હોય તો 3600 થી ભાગી દેવાના. તો આપણને ઝડપ કેટલી મળી ગઈ? 20 મીટર પર સેકન્ડ. તો બંનેની પ્રારંભિક ઝડપ 20 મીટર પર સેકન્ડ છે. આર યુ રેડી? આખી સ્ટોરી ક્લિયર? બંને ટ્રેનોની ઝડપ 20 મીટર પર સેકન્ડ. આ ટ્રેનનો વેગ થઈ જશે, પ્રવેગ થઈ જશે 0, કેમ કે અચળ વેગથી દોડે છે, એમાં કોઈ ઝડપમાં ફેરફાર નથી. પણ આ ભાઈ સાહેબ અચાનક પ્રવેગ આપે છે કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમને પ્રશ્ન એવું પૂછ્યો કે 50 સેકન્ડ પછી, કેટલા સમય પછી? 50 સેકન્ડ પછી જો ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ને પાછળ પાડી દીધો, એટલે 50 સેકન્ડ પછી આગળ નીકળી ગઈ ટ્રેન બી. ટ્રેન એ પાછળ થઈ ગઈ, ટ્રેન બી આગળ નીકળી ગઈ. જો પાછળ પાડી દેતો હોય તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર, એટલે કે હાલ આ બંને વચ્ચેનું કેટલું અંતર છે ડી શોધવું છે. શરૂઆત પ્રારંભિક અંતર બંને ટ્રેન વચ્ચેનું કેટલું હતું શોધવાનું છે. આખું પિક્ચર થી સમજવું, બાકી દાખલા ગોખવાના નહીં, પિક્ચર થી સમજો. બે ટ્રેન છે, પ્રારંભથી એમની વચ્ચે કંઈક અંતર છે. યસ, હવે આ દોડતી થઈ, અચાનક આ જોઈ ગયો, સ્પીડ વધારી. તો શરૂઆતનો એમનો અંતર કેટલો છે એ આપણે શોધવાનું છે. ક્લિયર? તો આપણે શું કરીએ કે આપણે એમનો પ્રારંભિક અંતર લાવવો હોય તો ક્યારે ડિસાઈડ કરી શકીએ? આપણે 50 સેકન્ડ પછી બંને ટ્રેનો ક્યાં પહોંચી પહેલા શોધી નાખીએ કે 50 સેકન્ડ પછી ટ્રેન એ કેટલા અંતરે પહોંચી, 50 સેકન્ડ પછી ટ્રેન બી કેટલા અંતરે પહોંચી. જો એ ખબર પડી જાય તો પ્રારંભિક અંતર આવી જશે. સિમ્પલ લોજિક. તો તમે જુઓ કે 50 સેકન્ડ પછી ટ્રેન એ નું અંતર શોધીએ, 50 સેકન્ડ પછી ટ્રેન બી નું અંતર શોધીએ. તો અંતર શોધવા માટે ગતિનો સમીકરણ જ લગાવવાનું. કયો? આજ v0t + 1/2 at². આ મુક્ત પતન નથી એટલે પ્રવેગ એ જ આવે, g નહીં આવે. તો +1/2 at² થશે. તો આ a માટે અને આ b માટે, બંને ટ્રેન માટે અલગ અલગ. તો ચલો આનો પ્રારંભિક હોય અહીંયા સમજો છો ને બધા, ક્લિયર તો છે ને? કેટલો છે? 20. બંનેનો 20 જ છે, એટલે 20 અને કેટલા સમય પછી? 50. તો 20 × 50. v0 = 20 મૂક્યા અને t = 50, તો 20 × 50 થયા, વત્તા એમને એમ છે +1/2 પ્રવેગ કેટલો? ટ્રેન a નો 0 અને 50 નો વર્ગ, એટલે કે t = 50. પણ તમે યાદ છે કે 0 કોઈ જગ્યાએ હોય, ગુણી નાખો કે ભાગી નાખો, 0 એ 0 જ છે. આર્યભટ્ટે 0 ની શોધ કરી તો 0 0 જ રહે છે, એટલે આખો સ્ટેપ 0 થઈ ગયો. તો વધ્યા કેટલા? 20 × 50 એટલે 1000. તો એનો મતલબ કે તમારી પહેલી ટ્રેન, એ ટ્રેન 1000 મીટર અંતર કાપ્યું. કેટલા સમય પછી? 50 સેકન્ડ પછી. નહીં યાર, પડી કે ના પડી ખબર? એકલો તો નહીં ભણતો ને સાહેબ, તમે એકલા પડી ખબર? 50 સેકન્ડ પછી તમારી પહેલી ટ્રેન, આ ટ્રેન ક્યાં પહોંચી ગઈ? 1000 મીટર. 1000 મીટર એટલે કેટલો થાય? 1 કિલોમીટર કહેવાય. એ ખબર નહીં હોય ઘણા લોકો. 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય. પડી કે ના પડી ખબર? ઓકે, ચલો. ટ્રેન બી દ્વારા કપાયેલ અંતર, હવે આની વાત કરીએ. પાછળવાળી જે પ્રવેગ લઈને દોડે છે કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એ સૂત્ર લગાવ્યું. પ્રારંભિક v0 તો 20 જ છે, તો 20 × 50 લખી દીધા, વત્તા 1/2. હવે એ પ્રવેગ એનું પહેલી ટ્રેનનો 0 હતો, આ ટ્રેનનો 0 નથી, 1 છે, તો 1 લખ્યું અને 50 નો વર્ગ. તો જો 20 × 50 કેટલા થાય? 1000. 50 નો વર્ગ થાય 2500 ભાગ્યા 2 એટલે 1250. તો 1250 વત્તા 1000 એટલે 2250 મીટર. તો 50 સેકન્ડ પછી પહેલી ટ્રેન 1000 મીટરે છે, બીજી ટ્રેન 2250 મીટરે છે. તો પ્રારંભમાં બંને ટ્રેનો કેટલી દૂર પડી હતી એ લાવવો હોય તો કેટલો થાય? આ બંનેની બાદબાકી કરો, એટલો તફાવત જેટલું જોઈએ ને. તો db - d એટલે કે 2250 માંથી 1000 બાદ કરો તો સમજી લો કે આ બંને ટ્રેનો શરૂઆતમાં 1250 મીટર અંતરે પડી હતી. કેટલો સિમ્પલ દાખલો છે, કેટલો ઈઝી દાખલો છે, કશું કઈ રટવાનું નહીં. કદાચ ના ખબર પડી હોય, રેર કેસમાં તો વિડિયો રિપીટ કરી લેવાનો, ટેન્શન નહીં લેવાનું. અને આવા કોઈ દાખલા દેખાય તો પ્રેક્ટિસ કરવાની, ગભરાવાનું નહીં, આવડવું જોઈએ બસ. જે ચલાવો અપ ટુ ડેટ. એક જ થિયરી છે સાપેક્ષ વેગ ખાલી, પછી ચલાવવાના આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બટ જેટલું ચાલે ઇનફ છે. આ થોડી પ્રેક્ટિસ કરજો. આ એક દાખલો તમને કરવા આપ્યો, આ તમે સ્ટોપિંગ ડિસ્ટન્સમાં એડ કરી શકો. બરાબર ના ખબર પડી તો વિડીયો ફરીથી જોજો. પણ આમાં 4 વસ્તુ, 4 ઇન્ટરેસ્ટિંગ દાખલા હતા, મજા આવે એવા દાખલા હતા. આમ ઇન્ટરેસ્ટિંગ ભણવાનું તો બધી મજા જ મજા છે. ઓકે, તો આપણે શોર્ટ ટાઈમમાં જે ભણાવીએ છીએ, જેમ ચેપ્ટર ચાલે પ્રેક્ટિસ કરતા રહેજો. અને MCQ કોઈ દેખાય એવા
જે નીટના આની અંદરના રિલેટેડ હોય તો પ્રેક્ટિસ કરતા રહેજો. કંઈક પ્રોબ્લેમ થાય તો કોન્ટેક્ટ કરો મારું, ગભરાયા વગર, બિંદાસ. જેટલો આમ ઉત્સાહથી, ઇન્ટરેસ્ટથી ભણશો તો જ મજા આવશે. બાકી ખાલી ડ્યુટી કરશો ને તો કશું જ નહીં થાય. બોલો ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. પછી એનાથી ઇન્ટરેસ્ટિંગ હજી બીજા દાખલા આપણે ગણીશું અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે ભણીશું ચેપ્ટર નંબર 3 સુરેખ પદ ઉપર ગતિ, સુરેશભાઈના પદ ઉપર ગતિ. ઓકે.